અને વી આર હેપી ટુ સી યુ હિયર. એટલે હોપફુલી કે ફૂડ સારું જ હશે. નો ડાઉટ કમલેશ મોદી ચાખે અને ફૂડ સારું ના બને, પણ તમને જોઈને જ અમે શ્યોર છીએ કે બધું ટેસ્ટી જ હશે. એક નંબર, આનો અલગ જ ટેસ્ટ છે, મજા આવે એવું છે. બહુ જ સરસ છે. ભાર્ગવભાઈની ઇવેન્ટ મેનેજમેન્ટ ગાઈડ કર્યા છે અમને અમુક વસ્તુ માટે. ભાર્ગવભાઈ હોય એટલે આપણે કેવું ના પડે, એકદમ ટકાટક છે. મોકટેલ થી લઈને તમારે ડેઝર્ટ સુધી, વેજીટેબલ ઢોસા, મસાલા ઢોસા, ઇવન પ્લેન ઢોસા, એકદમ ક્રિસ્પી ક્રન્ચી, મજા આવી જાય. ભાઈ આજના જમાનાની અંદર છે ને દરેક વસ્તુ ગોતવા જેવી ઇમ્પોસિબલ હોય છે. એક એક જણાને કેટરિંગ વાળાને ગોતવાના, મેનેજમેન્ટ વાળાને ગોતવાના, પછી ફૂલ વાળાને, પાર્લર વાળાને, એ બધાને ગોતવાનો સમય નથી. તો તમારી પાસે કોઈ વ્યવસ્થા છે કે બધું એક જગ્યા ઉપર થાય? સાહેબ, તમે ખરેખર એવી જગ્યાએ આવ્યા છો કે જે તમને વન સ્ટોપ સોલ્યુશન છે. મારી સર્વિસની વાત કરું તો કેટરિંગ, ડેકોરેશન, ફોટોગ્રાફી, ડીજે, બધું એક શબ્દ એવું વાપરી શકે કે પંડિતથી લઈને પાર્લર સુધીની તમામ સર્વિસ. પછી એમાં બધું જ ટોટલી મેનેજમેન્ટ કરી આપો તમે? બધું જ વસ્તુઓ ઓલ ઓવર ગુજરાતમાં જઈને તમે કહેશો એ ખૂણા ઉપર તમે કહેશો એવી સર્વિસ. 19/5/2012 થી આપણે કાર્યરત છીએ. બરાબર. 10 સ્પાઇસ રૂટ કરીને કેટરિંગ અને આખી ઇવેન્ટ ડીલ કરું છું. ઇવેન્ટ મેનેજમેન્ટ થી માંડીને ઓર્ગેનાઇઝ બધું જ બધું જ વસ્તુ. કયા કયા પ્રસંગ આપણે કઈ કઈ વસ્તુ કરતા હોય? જો આપણે કોર્પોરેટ કરીએ છીએ, વેડિંગ્સ ઇવેન્ટ્સ કરીએ છીએ, સગાઈ માટે કરીએ છીએ, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી, મતલબ કે તમારા ઘરનો કોઈ પણ પ્રસંગ આપણે સોલ્યુશન માટે. તો ખાલી અમદાવાદ પૂરતું રહેશે કે પછી આજુબાજુ કોઈ મોટા સિટીમાં પણ જાઓ છો? હું આખું અમદાવાદ તો ખરું જ, પણ આખું ગુજરાત, રાજસ્થાન અને બોમ્બે ત્રણેય વસ્તુ કવર કરું છું. તો અને તમારો જે કહેવાય છે કે અત્યાર સુધીમાં લગ્ન પ્રસંગ કેટલા પ્રસંગ તમે અત્યારે મેનેજ કર્યા? છેલ્લા 12-13 વર્ષથી અમે જે કંપનીમાં કાર્યરત કરી રહ્યો છું એમાં અંદાજિત અત્યાર સુધીના 400-450 અમે વેડિંગ્સ ઇવેન્ટ્સ ઓછામાં ઓછી કરી નાખી. પ્રસંગની વાત કરીએ તો તમારી ડીશ કેટલા રૂપિયાથી ચાલુ થાય છે અને આ બધું મેનેજમેન્ટનો કેટલો ખર્ચો ગણી લેવાનો? તમે એવું માનીને ચાલો કે જો આપણે ડીશની શરૂઆત કરીએ ને તો કોઈ પણ સારા પ્રસંગની ડીશ આપણે 199 એકદમ મિનિમમ બજેટથી ચાલુ કરીએ છીએ. ઓકે. અને અપર લિમિટમાં તમે કહેશો 1500, 2000, 2500, 3000 સુધી ડીશ હશે કરી આપીશું. બરાબર. અને 50-70-100 માણસથી ચાલુ કરીને 25-40 હજાર માણસ સુધી આપણી કેપેસિટી છે કામ. એ તમારું જશે ને આ બધું જે થીમ બધું ગોઠવી? બધી જ વસ્તુઓ મારી છે. તો આ પહેલા તો પ્રસંગમાં ભજીયા વગર અધૂરું હોય, ગમે તે કરો, અને પટેલના પ્યારા ભજીયા પાછા. હા, અને પાછું એવું છે કે કાઠિયાવાડી જાન છે એટલે એમને ભાવતા ભજીયા આપણે સેટ કર્યા છે. 5 જાતના મિક્સમાં ભજીયા. આપણે જે ભજીયા સાથે ડીલ કરીએ છીએ, ખજૂરની ચટણી કરી છે અને બીજી એક રાજકોટની ચટણી જે સ્પેશિયલ આવે છે, જે લીલી ચટણી. લીલી ચટણી. ભાઈ મને કેટરિંગનું જમવાનું કેમ ગમે ખબર છે? મેં ઘણી વખતે ઘણા વિડીયોમાં કીધું, આજે કહું છું, કેટરિંગ જેવું જમવાનું આખા વર્લ્ડમાં ના થાય. કારણ કે કેટરિંગનું જમવાનું છે ને એકદમ લાયો અને ફ્રેશ બનતું હોય છે. આ બધું રાત્રે પછી બીજા દિવસે યુઝ કરવામાં નથી આવતી, એટલે આનો સ્વાદ અને ટેસ્ટ આવતો હોય. બિલકુલ બિલકુલ તમારી સામે બધી જ વસ્તુ પ્યોર અને શ્યોર વાપરીએ છીએ એટલે ખાવાનો ટેસ્ટ અને મજા બમણી થઈ જાય છે. હવે જલેબી બાદ અત્યારે જે કહેવાય છે કે સલાડ વગર પ્રસંગ અધૂરો છે. લોકો ઘણા હેલ્થ કોન્શિયસ છે કે જે સલાડ ખાવાનું પસંદ કરતા હતા. આપણી અંદર સલાડ તો નોર્મલ જ આવશે સાહેબ. આપણે વેરાયટીઝ ઓફ સલાડ આપીએ છીએ, પણ તમને ડેમ શ્યોર એવું કહી શકું કે અમે જે વસ્તુ આજે સલાડમાં તમને બતાવવા જઈ રહ્યા છે લગભગ તમે ક્યાંય નહીં જોયું હોય. એવું તો ના આવે, બધે નોર્મલ. સાહેબ આજે તમને ટેસ્ટ કરાવું, એક દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું લાઈવ બનાવીને તમને ખવડાવીશું. અને સ્વીટની અંદર શું આવશે? સ્વીટની અંદર સાહેબ આજે તમને ડ્રાયફ્રૂટ બોનાન્જા હલવો ટેસ્ટ કરાવું છું. ઓકે. કે જેની અંદર તમને આખા કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ દરેક વસ્તુ તમને દરેક બાઇટમાં મળશે અને જોરદાર મજા આવશે. કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો હોય, શરૂઆત તો સૂપથી જ થાય. સૂપથી. અને સૂપથી સફર, સૂપની સોગાત સાથે સૂપથી થાય સત્કાર, મહેમાનો દિલથી સ્વીકાર. આજે તમે ટેસ્ટ કરશો, એક અદ્ભુત આનંદ આવશે તમને. કેટરર્સ વાળા હોય છે એ સૂપના અલગ અલગ નામ આપતા. આનું કઈ નામ આપ્યું છે આજે? આ આપણે ટોમેટો ચીઝ કોર્ન કરેલો છે અને દરેકની મનપસંદ આઈટમ છે આ. આવી પેટીસ બી તમને ક્યાંય જોવા નહીં મળે, ગેરંટી સાથે. કોમ્બિનેશન જોરદાર. ભાર્ગવભાઈ કઈ મજા નથી આવતી? કઈ કે તમને કઈક અનોખું અને કઈક નવી વસ્તુ બતાવી રહ્યા છો ખાલી વિધિન 1 સેકન્ડની અંદર. જો તમે આ વસ્તુ, આ એક ટાઈપનું જગલિંગ છે. જગલિંગ. અને જે આપણે જ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. આ તો બધા પબ્લિક પણ જોવે છે ભાઈ. ભાઈ ભાઈ ભાઈ. વાહ 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 વાહ. અત્યારે હવે જમવામાં આપણે આગળ વધશું તો અન્ના કા હવાલા. સાઉથ ઇન્ડિયન અન્ના કા સ્વાદ, સંભારની ખુશ્બુ કરે મોહક પ્રભાવ, અન્નાના સ્વાદ જીભે આવે ભવ્ય ભાવ. તો ભાઈ સાઉથ ઇન્ડિયન તો બધી જગ્યાએ મળે, તમારું કંઈક અલગ કરું કે સિમ્પલ? તમે હવે એવી જગ્યાએ આવ્યા છો ને કે જે નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે
અને અમારી સ્પેશિયાલિટી ને અમારી સિગ્નેચર ડિશ છે. શું વાત? આજે તમને ટેસ્ટ કરાવું છું ચીઝ પાલક ઢોસા, જે તમને ક્યાંય ખાવા નહીં મળે હવે. આહાહા. અને અમારી સ્પેશિયાલિટી છે આટલા મોટા કેટરિંગમાં પણ અમે લોકોએ સર્વિસ આપીએ છીએ. અને મેન વસ્તુ સારી બાબત શું ખબર છે, તમારા લાયગા છે ખાલી 3 કાઉન્ટર પણ લાઈન નથી. નકર ઢોસામાં લાઈન હોય ને હોય જ. અહીંયા આપણા સ્પેશિયાલિટી એટલી જબરજસ્ત છે અને એ કારીગરોના હાથ એટલા જોરદાર છે કે કે ઊભા જ તમને ના ક્યાંય રહે. ભીડ નહીં જવા દે છે ને. રિયલમાં દરેક કેટરિંગની એક માસ્ટરી હોય છે. એમાંથી હું તમને એટલું કહીશું કે આ ઢોસામાં તમારી માસ્ટરી છે. બિલકુલ 100% અને પ્રસંગમાં ઢોસા ને ભજીયા વગર પ્રસંગ અધૂરો છે. અરે બિલકુલ અને એમાં 3 ટાઈપના ઢોસા આપે છે, એ પણ પ્રસંગમાં, એમાં લાઈવ. અને કોઈ પણ જાતની ભીડભાડ વગર. ઇટાલી ડ્રીમ્સ, હમ ચીઝ 80 લેયર હો લાજવાબ, એક કટથી લાગે દિલનો ખ્વાબ. તમારા સ્લોગન જોરદાર છે બધા. જો આ છે સ્પેશિયલ આખી ઇટાલી ડ્રીમ્સ. ઇટાલી ડ્રીમ્સ કઈક નવી વસ્તુ. ટોસ્ટ જેવું લાગે પણ ટોસ્ટ નથી આ. એની ઉપર જે ચીઝની લેયરથી માંડીને તમે જે બધા વેજીટેબલ નાખ્યા છે, બિલકુલ બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. અને ઉપર ગાર્લિકનો જે ફ્લેવર આવે, ચટપટા ચાટ, ઝીણા મસાલાનો હોય જાદુગરનો મેલ, ચાટથી શરૂ થાય અને ખુશ્બુ ભર્યો ખેલ. ભાઈ બધા સ્લોગન થી માંડીને તમારું ફૂડ પણ જોરદાર છે. એક એક વસ્તુ જે તમે લખો છો ને એવું પાછું આવે છે પાછું. સાહેબ આજની જે તમે આઈટમ ચાખી રહ્યા છો ને એ સ્પેશિયલ ઇન્દોરની નગરીમાંથી આવેલી છે. ઓહો. અને આ ઇન્દોરી ચાટ બનાવી છે કે જે તમને ને બીજે ક્યાંય ટેસ્ટ કરવા નહીં મળે. આ અમારી ખુદની મેન્યુફેક્ચરિંગમાંથી તૈયાર કરેલી વસ્તુઓ છે. ઇન્દોરની ખાસિયત શું છે? ચટણી નહીં, એના મસાલા. બિલકુલ. અને Yes. એ જ વસ્તુ તમે અહીંયા મારા ડિસ્પ્લે કાઉન્ટર ઉપર ચેક કરી શકો છો. જો આની અંદર જે બધી વસ્તુ નાખી, જે મેં વેજીટેબલ નાખ્યા, ચટણી નાખી ને ઉપર જે મસાલા નાખીને, બુંદી છે, પાપડી છે, ઝીણી સેવ. આ સેવ તમને કેટરિંગમાં જોવા નહીં મળે. સ્પેશિયલ આપણે બનાવડાવીએ છીએ. વાહ, 0 નંબરની. એકદમ 0 નંબરની. બહુ જ મજા આવે તમને ખાવામાં. અને ચાટનો સ્વાદ આનાથી જ નીકળી જાય છે. તો હવે પૂરું થઈ ગયું કે હવે છે કઈ? સાહેબ હજુ તો શરૂઆત જ છે. તમે આગળ તો વધો. ભાઈ નવી નવી આઈટમો છે. અહીંયા હું પૂરું કરીશ. આ પહેલો પાર્ટ પૂરો થાય છે. હવે બીજા પાર્ટમાં તમારે જોવાનું છે કે મેન કોર્સમાં શું આવશે. બિલકુલ બરાબર ને ભાઈ? ચોક્કસથી. બીજા પાર્ટમાં આપણે જઈએ છીએ, પણ તમે વિડીયો જોતા રહ્યો, પાછો બીજો પાર્ટ આવવાનો છે.